સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નવી ગાડીની ખુશી માતમના કાળા ડિબાંગ વાદળોમાં ફેરવાઈ। પંજાબના બટિંડા નજીક ધુમ્મસના લીધે સર્જાયેલા અકસ્માતમાં કારના ખપ્પરમાં હોમાયા વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના એક જ સમાજના 5 આશાસ્પદ યુવાનો। શિક્ષણના પવિત્ર ધામમાં ધર્માંતરણના 20 ચક્રનો પર્દાફાશ। દાંતાની ધરા પર જાગૃત જનતાનો ગુંજ્યો આક્રોશિત સિંહનાદ। આવનારી પેઢીની તરસ છીપાવવા જનશક્તિ અને બનાસ ડેરીનો અદ્ભુત સમન્વય। ભવિષ્યના જળ સંકટને માત આપવા વાસડાલમાં વાગ્યા જળ સંચયના વધામણા। શિખરને સુવર્ણમય બનાવવાના સંકલ્પના શ્રદ્ધાની આહુતિ। ગુપ્તદાનની પરંપરા જાળવી દાનવીરે 500 ગ્રામ સોનાથી માનો ભંડાર છલકાવ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને દિયોદર પંથક માટે આજની સવાર કાળમીન પથ્થર જેવી સાબિત થઈ છે। પંજાબના બટિંડા જિલ્લાના ગુડતરી નેશનલ હાઈવે પર શનિવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં ગુજરાતના 5 આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે। શિમલાના બરફ આચ્છાદિત પહાડોમાં પ્રવાસનો આનંદ માણી પરત ફરી રહેલા આ મિત્રો અને કુટુંબીજનો માટે પંજાબનું ધુમ્મસ કાળ બનીને ત્રાટક્યું હતું। આ અકસ્માતમાં દિયોદરના રાંટીલા ગામની લેડી પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત નીપજતા સમગ્ર પંથકમાં માતમ છવાયો છે અને એક જ સમાજના 5 દીવા બુઝાઈ જતા પંથક આખો હિબકે ચડ્યો છે। વાવ થરાદ અને દિયોદર તાલુકાના રાજપૂત સમાજના 5 યુવાનો 5 દિવસ અગાઉ જ અર્જણભાઈ રાજપૂતની નવી નક્કોર ફોર્ચ્યુનર ગાડી લઈને શિમલા ફરવા ગયા હતા। શનિવારે વહેલી સવારે જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે બટિંડા ગુડતરી ગામ પાસે નેશનલ હાઈવે પર દ્રશ્યતા શૂન્ય કરી દે તેવા ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। પૂરપાટ ઝડપે જતી લક્ઝરી ગાડી ડિવાઈડર સાથે એવી રીતે અથડાઈ કે ગાડીનું કચરઘાણ નીકળી ગયું અને લોખંડનું પડીકું વળી ગઈ હતી। આ અકસ્માતમાં લેડી કોન્સ્ટેબલ અમિતાબેન રાજપૂત, અર્જણભાઈ સુબાભાઈ, ભરતભાઈ અજાભાઈ, જનકભાઈ રાજપૂત અને સતીશભાઈ રાજપૂતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પંજાબના એસપી નરિન્દરસિંહ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। રવિવારે તમામ મૃતકોના પાર્થિવ દેહ વતનમાં લાવવામાં આવશે, જેની જાણ થતાં જ પરિવારજનો પંજાબ જવા રવાના થયા છે। નવી ગાડીમાં શિમલા ફરવા ગયેલા આ યુવાનોના પરિવારમાં જે ખુશીનો માહોલ હતો તે આજે કલ્પાંતમાં ફેરવાઈ ગયો છે। કુદરતની ક્રૂરતા કહો કે માર્ગ અકસ્માતની કમનસીબી, પણ બનાસકાંઠાએ આજે પોતાના 5 રતનો ગુમાવ્યા છે। ગાઢ ધુમ્મસમાં રસ્તો ન દેખાતા સર્જાયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવે પર સુરક્ષિત ડ્રાઇવિંગ સામે લાલ બત્તી ધરી છે। આવતીકાલે જ્યારે તમામ 5 મૃતકોના દેહ વતનમાં પહોંચશે ત્યારે આખા પંથકની આંખો ભીની હશે તેમાં કોઈ શંકા નથી। બનાસકાંઠાના દિયોદર પંથકમાં આજે વહેલી સવારે રક્તરંજિત અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે।
દિયોદરના લુદ્રા ગામ પાસે માર્ગ પર કાળ બનીને ધસી આવેલા આઈસર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર સર્જાઈ હતી. વહેલી સવારના ધુમ્મસભર્યા કે શાંત વાતાવરણમાં સર્જાયેલા અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો ફફડી ઉઠ્યા હતા. આ ગંભીર અકસ્માતે એક આશાસ્પદ ડ્રાઈવરનો જીવ લીધો છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લુદ્રા પાસે આઈસર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે સામસામે ભીષણ અથડામણ થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક લાખાભાઈ વિહાભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લોહીલુહાણ હાલતમાં ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે કમનસીબે સારવાર દરમિયાન જ લાખાભાઈનું મોત નિપજતા પરિવાર પર આબ તૂટી પડ્યું છે. અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંતે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લાખાભાઈ વિહાભાઈના આકસ્મિક નિધનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતોની આ ઘટનાએ ફરી એકવાર વાહન ચાલકોની સુરક્ષા અને માર્ગ શિસ્ત સામે સવાલો ઊભા કર્યા છે. અત્યારે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે. બનાસકાંઠાના બાબરસુઈ ગામ નેશનલ હાઈવે પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. રાત્રિના ઘાટા અંધકારમાં જલારામ ગૌશાળા પાસે એક ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. માર્ગ પર પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અને ટ્રેક્ટર વચ્ચેના આ અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ દુર્ઘટનામાં 3 આશાસ્પદ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગત મોડી રાત્રે બાબરસુઈ ગામ હાઈવે પર જલારામ ગૌશાળા નજીક ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં બેડબ ગામના 30 વર્ષીય રામસંગભાઈ પીરાભાઈ રાજપૂત અને 25 વર્ષીય જામાભાઈ ખેમાભાઈ રાજપૂત તેમજ તેરવાડા ગામના 27 વર્ષીય રવિભાઈ જેસંગભાઈ ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ માનવતા મહેકાવી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ ઈજાગ્રસ્તોને બાબર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. જોકે પ્રાથમિક સારવાર બાદ ત્રણેય યુવાનોની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બાબરસુઈ ગામ હાઈવે હવે અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાત્રિના સમયે સર્જાયેલા આ અકસ્માતમાં 3 યુવાનો અત્યારે હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વાહન ચાલકોની જરા સરખી બેદરકારી કે ગફલત કેવી રીતે જોખમી સાબિત થાય છે તે અકસ્માત પરથી ફરી એકવાર સાબિત થયું છે. રાજસ્થાનના આબુ રોડ નજીક આજનો દિવસ રક્તરંજિત સાબિત થયો છે. માર્ગ પર કાળ બનીને ત્રાટકેલા જુદા જુદા 3 અકસ્માતોમાં કુલ 4 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આબુ રોડના વાસડા બ્રિજ પર 3 ટેલરો વચ્ચે થયેલા ભીષણ ટ્રિપલ અકસ્માત અને સિયાવા મુગથળા નજીક બાઇક અકસ્માતની ઘટનાઓએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. હાઈવે પર સર્જાયેલી આ કાળમુખી દુર્ઘટનાઓને પગલે ચારે તરફ ચીસ અને આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. આબુ રોડના વાસડા બ્રિજ પર પૂરપાટ ઝડપે દોડતા 3 ટેલરો વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં વાહનોના કચ્ચરઘાણ નીકળી ગયા હતા અને એક ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં આબુ રોડના સિયાવા અને મુગથળા નજીક 2 અલગ અલગ બાઇક અકસ્માતો સર્જાયા હતા. આ બંને બાઇક અકસ્માતોમાં કુલ 3 યુવાનોના જીવ ગુમાવ્યા છે. આમ એક જ દિવસમાં 3 અલગ અલગ સ્થળે સર્જાયેલા અકસ્માતોમાં કુલ 4 પરિવારોએ પોતાના વહાલા સોયા ગુમાવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ રિક્કો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આબુ રોડ પંથકમાં સર્જાયેલા આ શ્રેણીબદ્ધ અકસ્માતોએ હાઈવે પરની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.
ટ્રેલર ચાલકથી માંડીને બાઇક ચાલક સવાર યુવાનો સુધી કાળે કોઈને પણ છોડ્યા નથી. રિકો પોલીસે હાલ અકસ્માતના કારણો જાણવા અને જવાબદાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાઓને પગલે મૃતકોના પરિવારજનોમાં કલ્પાંત છવાયો છે અને સમગ્ર આબુ રોડ પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. પાલનપુર રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 પર આવેલું ઓગળ બલગામ ટોલ પ્લાઝા આજે અચાનક વિવાદના વંટોળમાં આવી ગયું છે. લાંબા સમયથી પગાર ન મળવાને કારણે રોષે ભરાયેલા કર્મચારીઓએ કામકાજ ઠપ કરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાળને પગલે ટોલ ટેક્સના તમામ બૂથ સુમસામ ભાસી રહ્યા છે અને કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને મક્કમ દેખાઈ રહ્યા છે. હાઈવે પરની આ મહત્વની કડી ગણાતા ટોલ પ્લાઝા પર સવારથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ન્યાયની માંગ સાથે કર્મચારીઓએ ફરજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. ઓગળ બલગામ ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા કેટલાય સમયથી વેતન ન ચૂકવાતા તેમની ધીરજ ખૂટી છે. પરિણામે આજે તમામ કર્મચારીઓએ એકસાથે હડતાળ પર ઉતરી જવાનું નક્કી કર્યું, જેના કારણે ટોલ બૂથ પર અત્યારે એક પણ કર્મચારી હાજર નથી. આ સ્થિતિનો સીધો ફાયદો વાહન ચાલકોને મળી રહ્યો છે, કારણ કે તમામ વાહનો ટોલ ટેક્સ ચૂકવ્યા વિના જ મુક્તપણે પસાર થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બૂથ ખાલી પડ્યા છે અને વાહનોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. જો કે આ અરાજકતા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો હાઈવે કે ટોલ પ્લાઝા પર કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની રહેશે? અત્યારે તો ઓગળ બલગામ ટોલ પ્લાઝા પર કર્મચારીઓની હડતાળ યથાવત છે અને કંપની કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી પગાર મુદ્દે કોઈ નક્કર ખાતરી આપવામાં આવી નથી. એક તરફ વાહનો ટેક્સ વગર પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ કર્મચારીઓ પોતાના આર્થિક હકની લડત લડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ મડાગાંઠ ક્યારે ઉકેલાય છે અને હાઈવે પર ફરી ક્યારે વ્યવસ્થા સ્થાપિત થાય છે. બનાસકાંઠાના બિલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે લાલાંક કરી છે. ગઈકાલે જ બીકે ન્યૂઝ ચેનલ પર બલોદર ગામે ચાલતા દારૂના દૂષણ અંગેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેની ગણતરીના કલાકોમાં જ બિલડી પોલીસ હરકતમાં આવી છે. અહેવાલ પ્રસારિત થયાના માત્ર 12 જ કલાકમાં પોલીસે બલોદર ગામમાં સપાટો બોલાવી દેશી દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી છે. મીડિયાના અવાજ અને પોલીસની સક્રિયતાના કારણે આજે બલોદર ગામે દારૂના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બલોદર ગામના ગ્રામજનોએ દારૂના વેચાણને લઈ લાંબા સમયથી રજૂઆતો કરી હતી, જે સમાચાર બીકે ન્યૂઝ દ્વારા પ્રમુખતાથી બતાવવામાં આવ્યા હતા. આ સમાચારની સીધી અસર રૂપે બિલડી પોલીસે આજે વહેલી સવારે બલોદર ગામે અચાનક દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં નટવરજી છગનજી ઠાકોરના કબજામાંથી 160 લીટર અને ખેમજી છગનજી ઠાકોરના સ્થળેથી 650 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો કાચો માલ એટલે કે વોશ ઝડપી પાડવામાં આવ્યો છે. કુલ 20,000થી વધુની કિંમતનો આ જથ્થો પોલીસે નાશ કરી બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે અન્ય 3 શંકાસ્પદ સ્થળોએ તપાસ કરતા ત્યાંથી કંઈ મળી આવ્યું નહોતું, પરંતુ પોલીસની આ સક્રિયતાએ સાબિત કરી દીધું છે કે ગુનેગારો હવે બચી શકશે નહીં. બિલડી પોલીસની આ ત્વરિત અને કડક કામગીરીથી બલોદર સહિત આસપાસના ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસની આ સફળ રેડ એ વાતનો પુરાવો છે કે જો લોક જાગૃતિ અને પોલીસ પ્રશાસન સાથે મળીને કામ કરે તો સામાજિક દૂષણોને ચોક્કસપણે ડામી શકાય છે. બીકે ન્યૂઝના અહેવાલ બાદ થયેલી આ ગણતરીના કલાકોની કાર્યવાહી અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ અત્યારે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વાવથરાદ એસપી ચિંતન તૈરૈયાની સૂચનાથી આગથળા પોલીસે બાતમીના આધારે સેકરા ગામની સીમમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને એક લક્ઝરી ડસ્ટર ગાડીને આંતરી હતી. આ ગાડીની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે બુટલેગરોએ દારૂ છુપાવવા માટે ગાડીમાં અત્યંત ચતુરાઈપૂર્વક ગુપ્તખાના બનાવ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં લાખોની કિંમતનો વિદેશી દારૂ અને ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને 2 રાજસ્થાની શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ઘટનાની વિગતો મુજબ આગથળા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી પટેલ અને તેમની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ધુણસોલ તરફથી સેકરા ગામ તરફ જતી એક શંકાસ્પદ ડસ્ટર ગાડીને રોકવામાં આવી હતી. પ્રથમ નજરે સામાન્ય જણાતી આ ગાડીની જ્યારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે બુટલેગરોની ચાલાકી સામે આવી હતી. ગાડીની ડેકીમાં સ્પેર વ્હીલની નીચે પાછળની સીટના દરવાજામાં અને ગાડીના તળિયાના ભાગે ખાસ લોખંડના ગુપ્ત ખાના બનાવેલા હતા. આ ખાનાઓમાંથી પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 256 બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે 2.5 લાખ રૂપિયાથી વધુ થાય છે. પોલીસે 2.5 લાખની ગાડી અને મોબાઈલ સહિત કુલ 5,19,309 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેન્દ્રકુમાર બિશ્નોઈ અને મનોજકુમાર બિશ્નોઈની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બુટલેગરો હવે નવી તરકીબો અજમાવી રહ્યા છે, પણ પોલીસની સતર્કતા સામે તેઓ ફાવી શકતા નથી. આટલી હાઈટેક રીતે દારૂ છુપાવ્યો હોવા છતાં આગથળા પોલીસે બાતમીના આધારે આ સફળ રેડ કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે. આગથળા પોલીસની આ સક્રિયતાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુનેગારો ભલે ગમે તેટલી આધુનિક પદ્ધતિ અપનાવે પણ કાયદાના હાથ તેમના સુધી પહોંચી જ જાય છે. હાઈવે પર થતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ હવે વધુ સતર્ક બની છે. આ સફળ કામગીરીથી પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું શિક્ષણના પવિત્ર ધામમાં ધર્માંતરણના 20 ચક્રનો પર્દાફાશ. દાંતાની ધરા પર જાગૃત જનતાનો ગુંજ્યો આક્રોશિત સિંહનાદ. આવનારી પેઢીની તરસ છીપાવવા જનશક્તિ અને બનાસ ડેરીનો અદ્ભુત સમન્વય. ભવિષ્યના જળ સંકટને માત આપવા વાસડાલમાં વાગ્યા જળ સંચયના વધામણા. શિખરને સુવર્ણમય બનાવવાના સંકલ્પના શ્રદ્ધાની આહુતિ. ગુપ્તદાનની પરંપરા જાળવી દાનવીરે 500 ગ્રામ સોનાથી માનો ભંડાર છલકાવ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં.
બનાસકાંઠાના દાંતામાં આવેલી એબેનેઝર ખાનગી શાળા અત્યારે વિવાદોના વંટોળમાં ઘેરાઈ છે. શાળામાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના ગંભીર આરોપો બાદ સમગ્ર પંથકમાં હિન્દુ ધર્મપ્રેમી સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ અગાઉ શાળામાં થતી પ્રાર્થનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેણે વિવાદની ચિનગારી ચાંપી હતી. આજે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને સ્થાનિક ધર્મપ્રેમી જનતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શાળા વહીવટી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્રોશિત ભીડે એક સુરે માંગ કરી છે કે શિક્ષણના ધામમાં ધર્માંતરણની આ રમત તાત્કાલિક બંધ થવી જોઈએ. ઘટનાની ગંભીરતા જોતા હિન્દુ સંગઠનો દ્વારા દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવી શાળા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન માહોલ ત્યારે વધુ ગરમાયો જ્યારે સંગઠનોએ તંત્રને ખુલ્લી ચીમકી આપી કે જો ટૂંક સમયમાં શાળા સામે યોગ્ય પગલાં નહીં લેવાય તો જનતા પોતે કાયદો હાથમાં લેશે. આક્રોશ એટલી હદે હતો કે ધર્મપ્રેમીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો આ સંસ્થા સામે શિસ્તભંગના પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ જશે તો શાળા પર બુલડોઝર ફેરવી દેતા પણ તેઓ અચકાશે નહીં. અત્યારે સમગ્ર દાંતા પંથકમાં આ મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. છેલ્લા 3 વાર અલ્ટિમેટ આપ્યા છે. હવે કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જેસીબીથી ઉખાડવાનો આવશે તો પણ ઉખાડીશું, ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું અને ત્યાં આગળ ધરણા પણ અમે ઉતરશું. જય શ્રી રામ. આપણે આ સ્કૂલની જે ઘટના બની એ ઘટના કોઈ નવી નથી. આ ઘટના પબ્લિક સામે ખૂબ મોડેથી ઉજાગર થઈ છે, પણ વાસ્તવમાં આ ઘટના વર્ષોથી ચાલતી આવતી જેને ગટર કહેવાય એ હિન્દુ સમાજની અને સમાજની અંદર વ્યાપેલા આ વિધર્મી ગટરો છે. આ લોકો શિક્ષણ માફિયા છે, શિક્ષણ એમનો ધંધો છે, એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી. તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવી આ દેશદ્રોહી અને ભારતદ્રોહી સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપીમાં ઝડપી, તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે. આજે અમારા યુવાન છોકરાઓ કે બીજા ત્રીજા હવે અમારા ગયડા માણસ હોય પણ એ પણ કહે છે કે હવે આને છોડાય નહીં, આને મેથી પાક ચખાડવો પડે. પણ છતાં પણ ભારતના બંધારણની અમે અનુસરણ કરવા માટે આપણો સર્વ સમાજ એ આપણા ભારતની એકતા અને અખંડતા માટે કોઈ પણ પ્રકારનો વિઘ્નરૂપ નથી થવા માંગતો. પણ એની અંદર આવી ઘોર ખોદાયેલી હોય એવા તત્વો, દાખલા તરીકે અંબાજીમાં એ ખાટકીઓને પરમિશન આપે તો અંબાજી મંદિર એ મહાશક્તિપીઠનું ધામ છે, એની અંદર આવી પ્રવૃત્તિઓને માજા મૂકવા ના દેવાય. આની અંદર ભક્ત ધર્માર્થી નહીં પણ આપણા કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય કે જે તે અધિકારી વહીવટ કરતા હોય એને એટલી સામાન્ય ખબર તો પડવી જોઈએ. હિન્દુત્વનો પહેલો ગુણધર્મ એ આપણો ભારત માતાનો ગૌ માતા, ગંગા માતા, ગાયત્રી માતા અને ગુરુદેવ, આ 4 આપણા સનાતન ધર્મના પાયા છે. જો આપણે આનું જતન નહીં કરીએ તો આપણી આવી જ આ હિન્દુ અને આ ખ્રિસ્તી કન્વર્ટ કરે છે. મુસ્લિમો તલવારના જોરે કરતા હતા, પણ આપણા ફૂટેલા હિન્દુઓના લીધે આવી સ્કૂલોને માન્યતા આપવાથી ખાલી છોકરા ભણતા નથી પણ છોકરાઓ દેશદ્રોહી બને છે. તો આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે, એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં, આ એક સ્કૂલ નહીં પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે અને ખાલી સરકારી કર્મચારીઓની સીટ નહીં પણ એની અંદર સનાતન ધર્મ ગુરુઓ અને સમાજના આગેવાનોને સાથે રાખી અને સંવેદનશીલ સીટ બનાવે, નહીં કે ખાલી બતાવવા માટે કે અમે પ્રોસેસ કરી. તો મહેરબાની કરીને આના રિઝલ્ટ લોકશાહી પદ્ધતિથી આવે એ અમે એની બિલકુલ એની જ આશા રાખીએ છીએ. બાકી અમે જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલને છીએ ત્યાં સુધી બરોબર, નહીં તો મહારાણા પ્રતાપ ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરતા અમને કોઈ રોકી શકશે નહીં. એ શાળાની અંદર અમે ગયા તો શાળામાં જોયું તો ટેબલો ઉપર ક્રોસ મારેલો હતો. પછી એમને જે ઈસુ ખ્રિસ્તીની પ્રાર્થના હતી તો શાળામાં ભારત માતાનો ફોટો નહોતો, સરસ્વતી માતાનો ફોટો નહોતો. અમારા અભણ અને ભોળા વ્યક્તિઓ ગામડીઓમાંથી લાઈન હોય પછી એને પ્રાર્થના કરાવે,
પછી એ કહે કે અમે પ્રાર્થનામાં અમારે કોઈ આમાં લેવા દેવા નથી. તો આ પાયાનું કરણ જ છે ઈસુ ખ્રિસ્તી કરાવણાનું જ. ગામડિયામાંથી ભોળા વ્યક્તિઓને લોભ લાલચ આપી ચોખા ઘઉં ખોળ તેલ મેઠું મરચું આ બધું કરી ને ચલાવે છે. નાના બાળકોને આ રીતે કરી ને પછી આ શિક્ષણ નથી આપતા, આતંકવાદી તૈયાર કરે છે. તો આવનારી પેઢીમાં આ ચાલશે નહીં. આજની સરકાર આનો પગલો નથી લે છે તો એનો પગલો અમે લેશું. તાળાબંધી નહીં ચાલે, શાળા બંધ થવી જોઈએ, નકર ઢોલ વાગશે ગોમે ગોમને. એના હિન્દુત્વના પછી લોકો તમારા આવશે ને સરકાર તાત્કાલિક પગલો લે તો પછી પગલો અમે લેશું. એની સરકારની જવાબદારી. હાલ કેટલા ટકા કન્વર્ટ થઈ ગયેલા છે? અમારા કન્વર્ટ કરવામાં જો આપણે વાગોડ વાગડાસા કોસા પછી સોરાસણ પછી કોટીબા ટુંડિયા બેડા બોરડિયા ખેરમાળ આ બધા ગામડીઓની અંદર ટપકી ગયા છે માણસો ને અમારા સમાજમાં પણ આ કામ થતું નથી. પછી આ જે વ્યવહારો થતા હોય છે અમારા એમાં પણ અગવડ પડે છે. 12મામાં પણ વ્યક્તિઓમાં અગવડ પડે છે. અમારે જે અમુક દેવી દેવતાની અંદર પૈસા આપીએ છીએ ત્યાં પણ નથી આપતા. તો સમાજ તૂટી રહી છે. તો આજની સરકાર શું કરે છે આનો પગનો ન લે તો અમે તાત્કાલિક લેવા તૈયાર છીએ. અત્યારે તો મામલતદારને આવેદનપત્ર આપીને તંત્ર પાસે જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક લોકોનો રોષ જોતા લાગે છે કે આ વિવાદ આગામી દિવસોમાં વધુ વરવું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ અને સ્થાનિક પ્રશાસન આ ગંભીર આરોપો પર શું તપાસ કરે છે અને એબેનેઝર શાળા સામે કેવા પગલાં લેવામાં આવે છે. બનાસકાંઠાના ડીસાની પવિત્ર ધરા પર આજે પરંપરા અને રમતગમતનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભૂદેવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પરશુરામ પરિવાર પ્રીમિયર લીગ માત્ર એક ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં, પરંતુ બ્રહ્મ સમાજની અતૂટ એકતાનું જીવંત પ્રતીક બનીને ઉભરી છે. ડીસા સ્પોર્ટ્સ ક્લબના હરિયાળા મેદાનમાં જ્યારે ભૂદેવોએ બેટ અને બોલ સાથે મેદાન સંભાળ્યું ત્યારે વાતાવરણમાં એક નવો જ ઉત્સાહ અને સામાજિક ચેતનાનો સંચાર થયો હતો. જ્ઞાતિના યુવાનોમાં સંગઠન શક્તિ મજબૂત થાય અને ખેલદિલીના માધ્યમથી સ્નેહની સરવાણી વહે તેવા ઉમદા આશય સાથે આ ભવ્ય રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની સૌથી વિશિષ્ટ અને પ્રશંસનીય બાબત તેની વૈદિક થીમ હતી. મેદાનમાં ઉતરેલી 8 ટીમોના નામ ભારતના મહાન 8 ઋષિમુનિઓના નામ પર રાખવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે બ્રહ્મ સમાજ ગમે તેટલો આધુનિક બને પણ તે પોતાની સંસ્કૃતિ અને જડાને ક્યારેય ભૂલતો નથી. ટુર્નામેન્ટની રૂપરેખા ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં દિવસભર કુલ 7 મેચો રમાઈ હતી. શરૂઆતમાં 8 ટીમો વચ્ચે 4 હાઈ વોલ્ટેજ નોકઆઉટ મેચો રમાઈ, જેમાંથી જીતેલી 4 ટીમો સેમીફાઇનલમાં ટકરાઈ હતી. અંતે 2 શ્રેષ્ઠ ટીમો વચ્ચે ગ્રાન્ડ ફાઇનલનો જંગ ખેલાયો હતો. મેદાનમાં ખેલાડીઓના ચોક્કા છક્કા અને વિકેટની ખુશીમાં માત્ર ખેલાડીઓ જ નહીં પણ ઉપસ્થિત અગ્રણીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે અમૃતભાઈ દવે, કનુભાઈ જોશી, ચેતનભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ રાયગોર અને અમિતભાઈ રાજગોર સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. રમતની સાથે સામાજિક સમરસતાના દર્શન ત્યારે થયા જ્યારે તમામ ખેલાડીઓ અને આયોજકોએ એક સાથે પંગતમાં બેસી સામૂહિક ભોજનનો આનંદ માણ્યો હતો, જેણે વસુદેવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરી હતી. ભૂદેવ ફાઉન્ડેશન દ્વારા પરશુરામ પરિવાર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડીસા શહેરમાં રહેતા બ્રહ્મ સમાજના ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટની અંદર 8 અલગ ટીમો અલગ અલગ 8 ઋષિઓના નામથી વિશ્વામિત્ર, વશિષ્ઠ, ગૌતમ, કશ્યપ, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ, દધીચી આમ 8 ઋષિઓના નામથી ટીમ બનાવી છે. ક્રિકેટ એક માધ્યમ છે, પરંતુ સમાજને સંગઠિત કરવો, સમાજને સંસ્કૃતિથી વાકેફ કરવો અને બ્રહ્મ સમાજે આગેવાની લઈ અને બાકીના બધા સમાજોને સનાતન ધર્મ એ માટે આપણે બધાએ કામ કરવું છે. સનાતન ધર્મ શ્રેષ્ઠ છે. એના માટે કરીને સામાજિક જાગૃતિ લાવવા માટે, સામાજિક એકતા બનાવવા માટે કરીને આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. અને આજે
ખૂબ મોટી સંખ્યાની અંદર ડીસા શહેરમાંથી બ્રહ્મ સમાજના ખેલાડીઓ રમવાના છે. એને પ્રોત્સાહન આપવા માટે બાકી બધા સમાજના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આ ટુર્નામેન્ટના માધ્યમથી સમાજને સંગઠિત કરવો, સમાજને સુશિક્ષિત કરવા માટે કરી અને એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને બધા લોકોએ ભેગા મળી અને સમાજને એક દિશા આપવાનો પ્રયત્ન કરેલ છે. દિવસભરના રોમાંચ અને પરસેવા બાદ જ્યારે વિજેતા ટીમના હાથમાં ટ્રોફી આવી ત્યારે આખું સ્પોર્ટ્સ ક્લબ જય પરશુરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ટુર્નામેન્ટ માત્ર રન કે વિકેટ સુધી સીમિત ન રહેતા સામાજિક એકતાનું એક મોટું માધ્યમ બની રહી. ભૂદેવ ફાઉન્ડેશનના આ સફળ આયોજને અન્ય સમાજો માટે પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કઈ રીતે રમતગમતના માધ્યમથી સામાજિક તાણાવાણાને વધુ મજબૂત કરી શકાય છે. અંતે ખેલદિલી અને સંસ્કારના વિજય સાથે આ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી. બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુર ખાતે આજે વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચે સંવાદનો સેતુ સર્જાતા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી એમજે દવેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના ઝડપી ઉકેલ અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીના મીટિંગ હોલ ખાતે યોજાયેલી આ બેઠકનો મુખ્ય સૂર લોકહિત અને ઝડપી વહીવટ રહ્યો હતો, જેમાં વિવિધ વિભાગોના પેન્ડિંગ કામોને સત્વરે પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી એમજે દવેએ અમલીકરણ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો નિર્ધારિત સમયમર્યાદામાં જ અપાય તે સુનિશ્ચિત કરવું. આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા, નેશનલ હાઈવે અને ખાણ ખનીજ જેવા પાયાના વિભાગોને લગતા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટર દ્વારા મળેલી વિવિધ રજૂઆતોનો રિવ્યુ લઈ કામની પ્રગતિ ચકાસવામાં આવી હતી. ડીડીઓ દવેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ અધિકારીઓએ પરસ્પર સંકલન સાધીને પ્રજાના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવું જોઈએ, જેથી છેવાડાના નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી શકે. આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકંદરે બનાસકાંઠા જિલ્લાના વિકાસની ગતિને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે આ બેઠક અત્યંત ફળદાયી સાબિત થઈ છે. જ્યારે ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ એક ટેબલ પર બેસીને પ્રશ્નોનું મંથન કરે છે, ત્યારે સામાન્ય જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવું તંત્ર માટે સરળ બને છે. હવે જોવાનું એ રહેશે કે આ બેઠકમાં અપાયેલી સૂચનાઓનું અમલીકરણ આગામી દિવસોમાં ગ્રાઉન્ડ લેવલ પર કેટલું ઝડપથી જોવા મળે છે. બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકામાં ખેડૂતોની જીવાદોરી ગણાતી નર્મદાની કેનાલ અત્યારે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. સુઈગામના મોરવાડા ગામના ખેડૂતોએ આજે પોતાની વ્યથા ઠાલવતા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે કેનાલની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવી નથી, જેના પરિણામે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. આકાશમાંથી વરસી રહેલા તડકા અને જમીનમાં પાણીની અછત વચ્ચે શિયાળુ પાક મુરઝાઈ રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ હવે આરપારની લડતનો મૂળ બનાવ્યો છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી દ્રેંચાણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ અત્યારે કચરો અને જંગલી ઘાસથી ઉભરાઈ રહી છે. મોરવાડા ગામની સીમમાંથી પસાર થતી આ કેનાલની સફાઈ પ્રત્યે નર્મદા નિગમના અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હોવાથી પાણીનો પ્રવાહ આગળ વધી શકતો નથી. હાલ શિયાળુ પિયતની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતોએ મહામૂલા બિયારણ અને ખાતરના ખર્ચા કર્યા છે, પરંતુ છેવાડા સુધી પાણી ન પહોંચતા ખેતી પાકો બળી રહ્યા છે. આ પરિસ્થિતિથી કંટાળીને આજે મોટી સંખ્યામાં ખેડૂતો સુઈગામ પ્રાંત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને જવાબદાર તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખેડૂતોની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક કેનાલની સફાઈ કરાવી છેવાડા સુધી પૂરતું પાણી પહોંચાડે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના આક્રોશ બાદ નિર્ભર બનેલું નર્મદા નિગમનું તંત્ર જાગે છે કે કેમ. એક તરફ સરકાર કૃષિ મહોત્સવ અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે,
ત્યારે બીજી તરફ છેવાડાના માનવી સુધી પિયતનું પાણી પહોંચાડવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. જો સત્વરે ઉકેલ નહીં આવે તો મોરવાડાના ખેડૂતોએ આત્મઘાતી પગલાં ભરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠાના બાબર તાલુકામાં અતિવૃષ્ટિનો માર સહન કરી રહેલા ખેડૂતો હવે તંત્રની અન્યાયી નીતિ સામે રણ મેદાનમાં ઉતર્યા છે. ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના ગામના ખેડૂતોએ આજે બાબર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજમાં પૂરતું વળતર ન મળતા અને વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વાવ થરાદ અને બાબર પંથકમાં પાછોતરા વરસાદે ખેતી પાકોનો શોધ વાળી દીધો હતો, જેના પગલે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ચેમ્બુઆ ગામના ખેડૂતોનો આરોપ છે કે 135 ખેડૂતોનું સર્વે થયું હોવા છતાં તેમના ખાતામાં અત્યંત નજીવી રકમ જમા થઈ છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે જે રીતે વળતર ચૂકવાયું છે તેમાં મોટો અન્યાય થયો છે. પાક નિષ્ફળ જવાથી દેવાના ડુંગર હેઠળ દબાયેલા ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જો સર્વે મુજબ યોગ્ય અને પૂરતું વળતર તાત્કાલિક નહીં ચૂકવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. રોજે ચેમ્બુઆ નવા અને જૂના પંચાયતના ખેડૂતો દ્વારા આગળ કુદરતી આફત તરીકે વરસાદ આવ્યો અને એમાં સહાય આપવા બાબતે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું એ બરાબર બાબત છે, પણ ખેડૂતો સુધી હર એક ગામમાં આ પેકેજના પૈસા પહોંચ્યા એવું નથી. એટલે આમ તો સરકાર દ્વારા સર્વેસરો મૂકવામાં આવ્યા હતા અને એમણે આવીને સર્વે પણ કર્યું, પણ જે પંચાયતોમાં ધારો કે અમારી ચેમ્બુઆ જૂના અને નવામાં 135 લોકોનું સર્વે કર્યું, એ સર્વેવાળા લોકોને જે પૈસા હેક્ટર દીઠ 44,000 રૂપિયા કે 22,000 રૂપિયા નક્કી રકમ કરેલી હતી એ મળી નથી. 135 જણનું જે સર્વે થયું છે એમને મળી નથી અને સર્વે વગરના જે પણ ખેડૂતો હતા એમને પૂરી રકમ મળી ગઈ છે. એટલે આ સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ વચ્ચે આ સ્થિતિ દોગલા નીતિ કેમ અપનાવવામાં આવી રહી છે અને એના માટે કરી અને આજે સમસ્ત બંને ગામોના ખેડૂતો ભેગા થઈ મામલતદાર સાહેબશ્રી અને તાલુકા પંચાયત સાહેબશ્રીને આવેદન સુપ્રત કરી અને રજૂઆત કરી છે કે તમે ખેડૂત જગતનો તાત કયો છે તો કમસે કમ ખેડૂતોની શું સ્થિતિ છે એ જુઓ, એ સાંભળો અને એમને સંપૂર્ણ પૈસા મળે એવું થતું હોય એવું તમે કરો. તકલીફ એવી થઈ છે કે હવે હમણાં થોડા ટાઈમ પહેલાં વરસાદ આવ્યો હતો અને એમાં અતિવૃષ્ટિ થઈ ગઈ, નુકસાન થયું. આમ ગણો તો ઘણું થયું છે, ન ગણો તો કોઈ નથી થયું, પણ તેમ છતાં સર્વે આવ્યા, એ લોકોએ સીટું બનાવી લખ્યું પહેલાંને આટલું નુકસાન આ તે. એટલે આ અમારે ગામ ચેમ્બુઆ જૂના અને નવા બે ગામ વતીથી હું ખેડૂત તરીકે રજૂઆત કરું છું સરકારને કે જે તમે બોલ્યા છો બરાબર કે 10,000 કરોડ પેક જાહેર કર્યું હતું અને કર્યું છે, પૈસા મળ્યા છે, નથી મળ્યા એવું તો આપણાથી ન કહેવાય. મળ્યા છે પણ પૂરતા પ્રમાણમાં મળ્યા નથી. જે બોલ્યા હતા કે 2 હેક્ટર દીઠ 44,000 આલવાના છે, એની જગ્યાએ અમુકને મળ્યા છે, અમુક લોકોને નથી મળ્યા. અને મળ્યા તો ચેવા 10,000, 2800, 3500, 8,000 આવી રીતે. ખુદ મારા ખાતાની અંદર એક ખાતાની અંદર 10,200 પ્લસ કે કંઈક 3200 કે 3300 એક્ઝેક્ટ મને યાદ નથી, અને બીજું ખાતું મારું છે એમાં 34,000 મળ્યા છે. તો સરકારે 2 હેક્ટર દીઠ 44,000 કીધા હતા, એટલે આ પૂરતા મળ્યા નથી અને સરકાર આગળ વિનંતી કરીએ છીએ. તો આજ શું બાબતે તમે આવેલા? આજ અમે એ બાબતે આવ્યા છે કે આ પૂરતા પ્રમાણમાં રૂપિયા અમને મળે. મળ્યા નથી. આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કોને આવેદનપત્ર? આવેદનપત્ર તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને આપ્યું અને અહીંયા મામલતદાર સાહેબને આપ્યું. બાબર તાલુકા પંચાયતના ચોગાનમાં ગુંજેલા ખેડૂતોના આક્રોશના નાદ સાબિત કરે છે કે ધરતીપુત્રોની ધીરજ હવે ખૂટી રહી છે. એક તરફ કુદરતનો પ્રકોપ અને બીજી તરફ તંત્રની કથિત લલિયાવડી વચ્ચે ખેડૂત અત્યારે પાયમાલ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મામલતદારને અપાયેલા આવેદનપત્ર બાદ સરકાર જાગે છે કે પછી ચેમ્બુઆ ગામના ખેડૂતોને પોતાના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવું પડે છે. બનાસકાંઠાના સરહદી એવા ધાનેરા તાલુકામાં ભવિષ્યના જળ સંકટને ખાળવા માટે ગ્રામજનોએ કમર કસી છે.
વાછડાલ ગામના નીલકંઠ તળાવને ઊંડું કરવાના કાર્યનું આજે વિધિવત રીતે મુહૂર્ત કરવામાં આવ્યું છે. ભૂગર્ભ જળના સ્તર સતત નીચે જઈ રહ્યા છે, ત્યારે આવનારી પેઢીને પાણી માટે તરસવું ન પડે તેવા ઉમદા આશય સાથે ગામનું પાણી ગામમાં સંગ્રહિત કરવાના મિશનની શરૂઆત કરવામાં આવી છે. બનાસ ડેરીના સહયોગ અને ગ્રામજનોની જાગૃતિના સંગમથી શરૂ થયેલું આ જળ સંચયનું અભિયાન સમગ્ર પંથક માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. વાછડાલ ગામનું આશરે 12 વીઘામાં ફેલાયેલું નીલકંઠ તળાવ હવે નવું સ્વરૂપ ધારણ કરશે. બનાસ ડેરી જળ સંચય સમિતિના ચેરમેન પીજે ચૌધરીની પ્રેરણા અને ગ્રામજનોના સહયોગથી તળાવને ઊંડું કરવા તેમજ તેની પાળને મજબૂત કરવાનું કાર્ય શરૂ કરાયું છે. મહત્વની વાત એ છે કે આ કાર્ય માટે વાછડાલ ગામના લોકોએ અત્યાર સુધીમાં 20 લાખ રૂપિયા જેટલું માતબર ભંડોળ એકત્ર કર્યું છે, જેમાં પીજે ચૌધરીએ પણ વ્યક્તિગત રીતે 51,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે. બનાસ ડેરી પરિવાર દ્વારા ડીઝલના ખર્ચની જવાબદારી ઉઠાવીને પશુપાલકો અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આજે દૂધ મંડળીના ચેરમેન, મંત્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ કાર્યના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. આ પાણીના તમારા જે તળ છે ને અત્યારે 500-700 ફૂટ, એ તળ જ્યાં સુધી 100 ફૂટ ને 150 ફૂટે ના આવે ને એટલું પાણી ન સંગ્રહાય ત્યાં સુધી આ તળાવ બંધ નહીં કરતા. એને નર્મદાના પાણીથી પાઇપલાઇનથી ભરવાની વ્યવસ્થા પણ સાહેબને કહીને આપણે કરાવીશું. એટલે ચોમાસામાં વરસાદથી ભગવાન ભરે અને બાકી આજે નર્મદાની કેનાલથી છે તો શંકરભાઈ સાહેબ આપણને વ્યવસ્થા કરી આપશે. ધાનેરા તાલુકામાં ઘણી તળાવોમાં પાણી પાઇપ આવી ગઈ છે ને, તો હવે કંઈ બાકી રાખતા નહીં. સારી કમિટી કરજો અને ઘર ઘરે બધે એક કમિટી બનાવી અને ફરી અને દરેકનો સહયોગ એની અંદર લેજો. 100 રૂપિયા આપે તો 100 રૂપિયા લેજો. એને એમ લાગે કે આ તળાવમાં મારો કંઈક હિસ્સો છે. તો તમે તમારો જે ઉત્સાહ છે એ મને જોઈને મને ખરેખર આનંદ થાય છે. વાછડાલ ગામનું આ આયોજન સાબિત કરે છે કે જો જનશક્તિ અને સંસ્થાકીય સહયોગ મળે તો જળ સંકટ જેવી મોટી આફતને પણ માત આપી શકાય છે. ગ્રામજનોની દેખરેખ હેઠળ આ તળાવનું કામ સત્વરે પૂર્ણ થાય તેવું આયોજન કરાયું છે. ધાનેરા તાલુકાના અન્ય ગામો માટે પણ વાછડાલનું આ જળ સંચય મોડેલ એક નવી દિશા ચિંતનારું સાબિત થશે. હવે જ્યારે પાઇપલાઇન મારફતે પણ પાણી નાખવાની પ્રક્રિયા વેગવંતી બની છે, ત્યારે ભવિષ્યની પાણીની ચિંતા દૂર કરવા માટે આ એક મજબૂત પગલું મનાઈ રહ્યું છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું શિખરને સુવર્ણમય બનાવવાના સંકલ્પના શ્રદ્ધાની આહુતિ, ગુપ્તદાનની પરંપરા જાળવી દાનવીરે 500 ગ્રામ સોનાથી માનો ભંડાર છલકાવ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વધુ સમાચારોમાં શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે ફરી એકવાર સુવર્ણ વર્ષા થઈ છે. જગતજનની અંબાના ચરણોમાં એક ઉદાર મનના માઈ ભક્તે અંદાજે 72 લાખ રૂપિયાનું કિંમતનું 500 ગ્રામ સોનું અર્પણ કરીને પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી છે. અમદાવાદના વતની એવા શ્રદ્ધાળુએ ગુપ્ત દાનની પરંપરાને સાર્થક કરતા પોતાની ઓળખ છુપી રાખીને મા અંબાના શિખરને સુવર્ણમય બનાવવાના સંકલ્પમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે અમદાવાદથી આવેલા એક માઈ ભક્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે 500 ગ્રામ વજનની સોનાની 5 લગડીઓ સુપરત કરી હતી. પવિત્ર મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે આ સુવર્ણ ભેટ માતાજીના ચરણોમાં ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરના શિખરને સુવર્ણથી મઢવાની ભગીરથ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ પ્રકારના મોટા દાનથી મંદિરના સુવર્ણ ભંડારમાં ધરખમ વધારો થયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તની આ ઉદારતાને બિરદાવવામાં આવી હતી અને વિધિવત રીતે દાન સ્વીકારીને તેમને માતાજીનો પ્રસાદ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં સમયાંતરે થતા આવા ભવ્ય દાન એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભક્તો માટે શ્રદ્ધાનું મૂલ્ય કોઈ પણ સંપત્તિ કરતાં અનેક ગણું વિશેષ છે. માતાજીના શિખરને સુવર્ણમય જોવાનું જે સ્વપ્ન છે તેને પૂર્ણ કરવામાં આવા દાનવીરો પાયાની ઈંટ સાબિત થઈ રહ્યા છે. આજના દાન બાદ સમગ્ર અંબાજી પંથકમાં ભક્તિમય માહોલ છવાયો છે અને ભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી ગાડીની ખુશી માતમના કાળા ડિબાંગ વાદળોમાં ફેરવાઈ. પંજાબના બટિંડા નજીક ધુમ્મસના લીધે સર્જાયેલા અકસ્માતમાં કારના ખપ્પરમાં હોમાયા વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના એક જ સમાજના 5 આશાસ્પદ યુવાનો. શિક્ષણના પવિત્ર ધામમાં ધર્માંતરણના 20 ચક્રનો પર્દાફાશ. દાંતાની ધરા પર જાગૃત જનતાનો ગુંજ્યો આક્રોશિત સિંહનાદ. આવનારી પેઢીની તરસ છીપાવવા જનશક્તિ અને બનાસ ડેરીનો અદ્ભુત સમન્વય. ભવિષ્યના જળ સંકટને માત આપવા વાસડાલમાં વાગ્યા જળ સંચયના વધામણા. શિખરને સુવર્ણમય બનાવવાના સંકલ્પના શ્રદ્ધાની આહુતિ. ગુપ્તદાનની પરંપરા જાળવી દાનવીરે 500 ગ્રામ સોનાથી માનો ભંડાર છલકાવ્યો. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.